શ્રાવણ માસ ટૂંક સમયની અંદર શરૂ થઈ રહ્યો છે અને સુપ્રસિદ્ધ કથાકાર રાજુ બાપુ આપણી સાથે છે. તો વિશેષ કરીને ખૂબ રસપ્રદ ભાષાની અંદર અને એકદમ સરળ ભાષાની અંદર લોકોને એકદમ સમજાય એ રીતે ખૂબ રસપ્રદ કથાનું રસપાન લોકોને કરાવે છે. ખૂબ જ સરળ સ્વભાવ બાપુનો છે. બાપુ, ગુજરાતનું ઘરેણું ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે ભક્તોને જે છે શ્રાવણ માસની અંદર કયા કયા નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ, કઈ રીતની જે છે પૂજા કરવી જોઈએ, વિશેષ કરે અને શું એનું મહત્વ છે એના વિશે બાબુ જો કે પરિચય આપવાને જે કોઈ આપને કહેવાય ને જરૂર નથી, પરંતુ ટૂંકમાં સૌપ્રથમ તમારો પરિચય આપજો જેથી દર્શક મિત્રો જાણી શકે. ઓમ નમઃ શિવાય. રાજુ બાપુ શિવ કથાકાર નામ છે. શિવ કથા મારું જીવન છે. મોટા ઝીંઝુડા સાવરકુંડલા ભૌમેશ્વર ધામ અમારો આશ્રમ છે. શિવકુમારી વિદ્યાલય અમે ચલાવીએ છીએ. જે બાળકો અભ્યાસ ન કરી શકતા એવા બાળકો માટે વિના મૂલ્ય અમે બધાને સાચવીએ છીએ આપના દ્વારા મળેલા દાનથી. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસના મહાત્મ્યમાં તો શિવપુરાણમાં એવું કીધું છે કે શિવ ભક્ત સંસારમાં રહેતો હોય અને સંસારિક જીવન જીવતો હોય અને 11 માસ સુધી ન તો ભગવાનને યાદ કરી શકે, ન તો ભગવાનની પૂજા કરી શકે, ન તો મંદિરે જઈ શકે, તો પરમાત્માએ 1 માસ એને એવી સરળતા આપી કે 1 માસ એ શિવ મંદિરે દર્શન કરવા જાય, શિવ પૂજા કરે, શિવ ઉપાસના કરે તો 1 વર્ષનું ફળ એ મનુષ્યને પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસમાં ખાસ કરીને મનુષ્ય ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ નહીં થાય તો 1 ટાઈમ ભોજન કરવું જોઈએ. 1 ટાઈમ ભોજન ન થાય તો જેટલું બને એટલું મૌન રાખવું જોઈએ. શિવાલય શિવ પૂજા કરવાનું બહુ મહાત્મય છે, અતિ ઉત્તમ છે. પણ માની લો શિવાલય ન જઈ શકે તો પોતાના ઘરની અંદર શિવલિંગ લાવી અથવા તો પાર્થિવ શિવલિંગ બનાવી અને પૂજા કરવી જોઈએ. પરમાત્મા શિવજી એવું કીધું છે કે 11 માસ મનુષ્ય મારું ભજન ન કરી શકે અને 1 મહિનો ભજન કરે તો હે પાર્વતી, હું એને 11 માસનું ફળ આપું છું. એની પાછળના 3 કારો છે. 1, એ સાત્વિક માસ છે, બહુ જ પવિત્ર માસ છે. 2, શિવજીને ખૂબ પ્રિય છે. 3, એ સમયે ભગવાન જાગ્રત અવસ્થામાં અને બહાર હોય છે. ભગવાન તો નિત્ય જાગ્રત અવસ્થામાં જ હોય છે, પણ હિન્દુ સંસ્કૃતિના નિયમ મુજબ 4.5 મહિના જ્યારે પાઠવવામાં આવે ત્યારે ભગવાન રુદ્ર મહેશની એ સમયે પૂર્ણ પૃથ્વીમાં રાજ હોય છે, વાસ હોય છે. અને ભગવાન વિષ્ણુએ એમ કીધું છે કે હું શયન નિંદ્રામાં જાઉં છું 4.5 મહિના. મારી જેને જેને જરૂર પડે એને શિવ ભક્તિ કરવી. હરિભક્તો માટે તો ખાસ 1 માસ અવશ્ય શિવ ભક્તિ કરવી જોઈએ. અને શિવમહાપુરાણમાં એવું લખ્યું છે કે શ્રાવણ માસમાં કરેલો મંત્ર જપ, શ્રાવણ માસમાં કરેલી પૂજા, શ્રાવણ માસમાં કરેલો ઉપવાસ, શ્રાવણ માસમાં કરેલું દાન અધિક અનંત ગણું ફળ દેનારું બને છે. માટે હરેક શિવ ભક્તોને હૃદયથી પ્રાર્થના છે જેટલું થાય એટલું ભજન, પૂજન અને ભોજન કરાવજો. ખૂબ સરસ વાત કરીએ બાપુ શિવનો મહિમા, શ્રાવણ માસનો મહિમા વિશે. તો આપણે મંત્રની વાત કરી તો ખરેખર ભક્તોને જે છે એ કયા મંત્રનો જાપ કરવો જોઈએ અને વિશેષ ખાસ કરીને શું છે ધ્યાન રાખવું જોઈએ તેના વિશે થોડીક માહિતી આપજો. ઓમ શિવાય નમઃ એ હરેક મનુષ્ય માટે સરળ મંત્ર છે. ઓમ દ્વારા યાદ શક્તિ, જ્ઞાન શક્તિ, સંકલ્પ શક્તિ, વિચાર શક્તિ, મનોબળ શક્તિ, આ 6 નો જન્મ થાય છે. શિવાય દ્વારા એ મંત્ર આખા શરીરમાં શક્તિ પધર. નમઃ દ્વારા મસ્તિષ્કોમાં એ શક્તિ સમાય છે. ઓમ શિવાય નમઃ આ મંત્રનો વધારેમાં વધારે જાપ કરવો જોઈએ. ઓમ નમઃ શિવાયથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શિવજીને 3 મંત્રો બહુ જ પ્રિય છે. એક તો પંચ અઘોર મંત્ર, જેમાં તત્પુરુષાય ગાયત્રી મંત્ર વધારેમાં વધારે પ્રિય છે. મૃત્યુંજય મંત્ર, જેમાં ત્રંબક મંત્ર, ઓમ મૃત્યુંજય મહાદેવ એ અને ઓમ ત્રંબકમ યજામહ આ 2 મંત્ર શિવજીને અનંત પ્રિય છે. બાકી શિવજીના તો અનેક મંત્રો છે. કાંઈ ને આવડે તો ખાલી ઓમ નમઃ શિવાય બોલીને શિવ પૂજા કરે. અરે ઓમ ના ખાલી નમઃ શિવાય બોલીને પૂજા કરે, યા તો ઓમ બોલીને પૂજા કરે તો શ્રાવણ માસમાં વધારેમાં વધારે ફળ મળે. બાકી શિવજીના તો અનેક મંત્રો છે, પણ આ 2 સરળ અને સાદા નાનામાં નાના માણસને અભણ માણસને આવડી શકે એવા શિવજીના પ્રિય મંત્રો છે. એનાથી બધા પદાર્થો પણ ચડાવી શકાય, પૂજા પણ કરી શકાય અને જપ પણ કરી શકાય. બાબુ મંત્રની આપણે વાત કરી. હવે શિવમાં અમે શિવજીની જે છે પ્રદક્ષિણા આપણે કરતા હોય તો અડધી પ્રદક્ષિણા થાય છે, તો એનું શું કારણ, એના વિશે થોડીક માહિતી આપજો કે અડધી પ્રદક્ષિણા કેમ. શિવ મહાપુરાણમાં એક શ્લોક લો. ઓમ શિવ પુરાણ તિલકમ ખલુ સત્ય પુરાણમ વેદાંત વેદ વિલસ્ત પર વસ્તુગીતમ યાવે પટેશ સુણુયા ત્રયમાદન શંભુ પ્રિય લભેતમ પરમામ ગતિવે. इसका अर्थ, એનો અર્થ થાય પરમામ ગતિ પ્રદાન કરનાર છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. રજોગુણ એ મૃત્યુલોકની યાત્રા છે, માણસ જન્મે ન મરે.
તમોગુણ એ નરકની યાત્રા છે, જ્યાં મનુષ્યને પાપ ભોગવા જવું પડે. સત્વગુણ એ સ્વર્ગની યાત્રા છે, જ્યાં ભગવાન વૈકુંઠ લોક, સ્વર્ગ લોક જે કહો તે. ત્યારે શિવ મહાપ્રાણ એ 3 લોકથી પાર છે. બધા દેવતાઓ ચક્કરમાં નાખનારા છે, મતલબ કે સંસારિક જીવનના દેવતાઓ, સ્વર્ગથી પણ ધરતી માથે જન્મ લેવો પડે છે. ત્યારે મહાદેવ એક એવા દેવ છે એ ચક્રથી બહાર કાઢે છે. જે પોણો ફેરો છે એ 84 લાખ જન્મ છે, અને અડધો ફેરો છે એ માત્ર મનુષ્ય જન્મ છે. જે માણસે આવાગમનના ચક્રથી બહાર નીકળવું હોય એ મનુષ્ય શિવજીને પ્રદક્ષિણા કરવી જોઈએ. આપણે કહીએ ને ગોળ ગોળ ફેરવીમાં, ભગવાન શિવજી ગોળ ગોળ ફેરવનાર નથી. ન પુણ્યમ ન પાપમ ન સુખમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થો ન વેદો ન યજ્ઞ ચિદાનંદ રૂપ શિવોહમ. શિવલોકની પ્રાપ્તિ માટે આવાગમનના ચક્રથી મુક્ત કરવાનો અર્થ શિવજીની પ્રદક્ષિણા થાય છે. આવાગમનના ચક્રથી બહાર કાઢે પરમામ ગતિનો અર્થ થાય શિવલોકની પ્રાપ્તિ. હવે રુદ્રાક્ષનું પણ ખૂબ મહત્વ છે. આપણે પણ જે છે રુદ્રાક્ષની અનેક માળા પહેરી છે, અને ભક્તોમાં પણ એક ઉત્સુકતા હોય છે કે રુદ્રાક્ષ પહેરવાથી શું ફાયદો થાય, એનું શું મહત્વ છે, રુદ્રાક્ષ કઈ રીતે ધારણ કરાય, એનો કોઈ મંત્ર જાપ કરીને ધારણ કરાય, તો એના વિશે થોડીક વિસ્તૃતથી વાત કરજો. અત્યારે જે સુરતની અંદર કથા હાલી રહી છે એ રુદ્રાક્ષ ઉપર જ હાલી રહી છે. રુદ્રાક્ષ 1 થી 14 મુખ સુધીના હોય છે, પણ રુદ્રાક્ષ ધારણ કરવાથી કોઈ પણ રંગનો રુદ્રાક્ષ, તો કોઈ પણ મુખનો રુદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્યના માનસિક રોગો મટે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી શારીરિક રોગનો નાશ થાય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી યાદશક્તિ, વિદ્યાની પ્રાપ્તિ થાય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી માનસિક તણાવ ઘટે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી આસુરી રેડિયેશન જે હોય છે, ભૂત પ્રેત, અંધશ્રદ્ધા નહીં, આસુરી રેડિયેશન, એનાથી રુદ્રાક્ષ મુક્ત કરે છે. અને રુદ્રાક્ષ ખાસ કરી અને હૃદય રોગમાંથી બહુ કામ કરે છે. રુદ્રાક્ષ લોહીનું શુદ્ધિકરણ કરે છે, જેને કારણે કોઈ પણ મનુષ્ય ધારણ કરે, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, શુદ્રી હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ વ્યક્તિએ રુદ્રાક્ષ ધારણ કરો. રુદ્રાક્ષનો સંબંધ મનુષ્યના સંપ્રદાય હારે નથી. રુદ્રાક્ષનો સંબંધ શરીર હારે. મહાદેવનો અર્થ થાય આપણો દેહ. અને જે મનુષ્ય રુદ્રાક્ષ ધારણ કરે, ભગવાન શિવજીએ 10,000 વર્ષ તપસ્યા કરી અને રુદ્રાક્ષની ઉત્પત્તિ કરી હતી. અને માનવ કલ્યાણ માટે, જીવનને સુરક્ષિત, પવિત્ર અને શુદ્ધ રાખવા માટે રુદ્રાક્ષ જેવી મહાઔષધિ કોઈ નથી. એટલા માટે રુદ્રાક્ષ ભગવાન શંકરે પોતાનું નામ રુદ્રાક્ષ ઇતિ શ, એટલે કે આંખમાંથી, રુદ્રાક્ષ આંખથી, આંસુથી જન્મા છે, એટલે એને રુદ્ર એટલે મહાદેવ, અક્ષ એટલે આંખો, એટલે એનું નામ રુદ્રાક્ષ છે. અને ધારણ કરવાથી શિવની બહુ જ પ્રસન્નતા વધે છે. ખૂબ સરસ માહિતી આપી બાપુ રુદ્રાક્ષ વિશે. પણ ઘણી માન્યતાઓ જે છે લોકોમાં હોય છે કે આને સૂતક લાગે, ક્યારેક કાઢી નાખવું, રાત્રે પહેરાય કે ન પહેરાય, એવી અનેક જે છે એ માન્યતાઓ હોય છે. તો એના વિશે થોડી માહિતી આપજો. રુદ્રાક્ષ અભિષેક કરીને ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષ કાંઈ ના આવડે તો ઓમ નમઃ શિવાય બોલીને ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષ અભિષેક કર્યા વગર, યજ્ઞ કર્યા વગર, મંત્ર જપ કર્યા વગર ધારણ કરાતો નથી. ધારણ કરેલો રુદ્રાક્ષ રાતે સૂતી વખતે પહેરી રાખવો જોઈએ. તમે સંડાસ બાથરૂમ જાઓ તો પણ પહેરી રાખવો જોઈએ. રુદ્રાક્ષને જન્મ મૃત્યુના કોઈ સૂતક નથી લાગતા. રુદ્રાક્ષ ધારણ કરવાથી એ બધી આસુરી તત્વથી માણસ બચે છે. સંસારમાં પણ રુદ્રાક્ષ કાઢવાનો ક્યાંય વિધિ વિધાન નથી. બહેનો એ ધર્મના સમયે પણ રુદ્રાક્ષ સદા માટે પહેરી રાખવો જોઈએ. કારણ કે રુદ્રાક્ષ એક ઔષધિ છે અને તમારા શરીરમાં થતા રોગોને અટકાવે છે. એટલા માટે રુદ્રાક્ષમાં કોઈ નિયમો નથી. હા, દારૂ, માંસ, મટન આવી ચીજો ન ખાવી જોઈએ, તામસ ભોજન ન કરવું જોઈએ. બાકી રુદ્રાક્ષ કોઈ પણ સમયે ન કઢાય. રુદ્રાક્ષ સાબુના અને શેમ્પૂના કેમિકલથી બચાવવો જોઈએ. બાકી રુદ્રાક્ષ હરેક રૂપમાં મનુષ્યનું રક્ષણ કરે છે અને મનુષ્યને બહુ જ આનંદ છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.